તારીખ ઉપર તારીખ દર્શક મિત્રો, ચેતર વસાવાની જે મુશ્કેલીઓ છે તે ઓછું થવાનું નામ નથી લેતી। દિવસે ને દિવસે ચેતર વસાવાની મિત્રો મુશ્કેલીઓ જે છે તે વધી રહી છે। આજે સવારથી જ ડેડિયાપાડા અને આદિવાસી સમાજના લોકોમાં મિત્રો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો કે આજે ફાઇનલી તેમના જે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને મિત્રો કોર્ટમાંથી જામીન મળી જશે, પરંતુ મારા ભાઈઓ એવું થયું નહીં। મિત્રો વાત જાણે એમ છે કે આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની મિત્રો જે કેસની સુનાવણી થવાની હતી તે કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ત્યારે મારા ભાઈઓ તેમનો નંબર 50મો નંબર હતો અને જ્યારે મિત્રો નંબર આવ્યો ત્યારે સરકારી વકીલ અને ચેતર વસાવાના વકીલે મિત્રો બંને દલીલો કરી। ત્યારબાદ મિત્રો સરકારી વકીલે એફિડેવિટ માટે વધુ સમય માગતા મિત્રો ચેતર વસાવાના જે કેસની છે તે સુનાવણી મિત્રો હવે પછી 28 ઓગસ્ટના રોજ થશે। તો મિત્રો હજી 15 દિવસ ચેતર વસાવાને જેલની અંદર જ રહેવું પડશે અને મારા ભાઈઓ જે તહેવારો આવી રહ્યા છે 15મી ઓગસ્ટ મિત્રો જે આપણા કનૈયાનો જન્મદિવસ તે બધા મિત્રો ચેતર વસાવા તહેવારો આખા બધા જેલમાં જ ગુજારશે। ત્યારે મારા ભાઈઓ હવે ચેતર વસાવાને શું 28 તારીખે પણ જામીન મળશે કે નહીં મળે એ પણ મિત્રો હવે એક ચિંતાનો વિષય બની ગયો છે, કેમ કે તારીખ ઉપર તારીખ કોર્ટ હવે મિત્રો તેમને જામીન હજુ સુધી આપી રહી નથી। હવે આવનારા સમયમાં મિત્રો 28 ઓગસ્ટના રોજ જ ખબર પડશે કે શું ચેતર વસાવા હજુ જેલમાં રહેશે કે બહાર આવશે, કેમ કે મિત્રો તેમને કોર્ટે જામીન આજે આપ્યા નથી। તો બસ મારા ભાઈ આટલું। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડીયો સાથે।